નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 6થી આગળ રિવિઝનની અંદર. આજે એક્ટિવિટી નંબર 6 આપેલી છે એ તમારે લખવાની છે, બરાબર? ચાલો, કઈ રીતના છે એક એક્ઝામ્પલ આપણને આપેલું છે. પુટ ટ્રુ માર્ક અગેન્સ્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ. સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો. Then write a new sentences using the underlined word correctly. અને લીટી દોરેલો શબ્દ છે એની મદદથી એ સાચું વાક્ય લખવાનું છે. ચલો, એક્ઝામ્પલ સ્વરૂપે બે આપેલા છે. હી હેઝ અ લોંગ બિયર્ડ ઓન હિઝ હેડ. તેના મસ્તક ઉપર લાંબી દાઢી હોય છે. ઓલ ધ હેર ઇન હિઝ બિયર્ડ આર બ્લેક. દાઢીનો દરેક વાળ કાળા રંગનો હોય છે. ચલો, તાના ઉપરથી ખબર શું પડી? તો કે ટાગોર હેડ અ લોંગ વ્હાઇટ બિયર્ડ. ટાગોરને લાંબી સફેદ દાઢી છે. તો બિયર્ડનો ઉપયોગ કરવાનો છે અને તમારે વાક્ય બનાવવાનું છે. એ રીતના કોઈનનું વાક્ય બનાવવાનું છે. સેકન્ડ, અ 5 રૂપી કોઈન ઇઝ ગ્રીન ઇન કલર. 5 રૂપિયાનો સિક્કો એ લીલા રંગનો હોય છે. કેન યુ ડ્રો અ સર્કલ વિથ અ કોઈન. શું તમે સિક્કાની મદદથી સર્કલ કરી શકો છો? ચલો, યુઝ એનો ઉપયોગ, એનું એક વાક્ય બનાવવાનું છે કોઈન. વી કેન યુઝ કોઈન ઇન બાય મેની થિંગ્સ. ઘણી બધી વસ્તુઓ ખરીદવા માટે અમે સિક્કાનો ઉપયોગ કરીએ છીએ. સી, અ ટ્રક ઇઝ લોડેડ વિથ ધ સેક્સ ઓફ પોટેટોઝ. ટ્રક છે એ બટેટાના કોથળાનોથી ભારે વજનવાળો છે. અ સેક ગ્રોઝ ઓન ધ બનિયાન ટ્રી. કોથળો છે બનિયાન ટ્રી ઉપર ઉગે છે. ચલો, તો શેક એટલે ટેટા. We can use sack from the farm. અમે ખેતરમાં કોથળાનો ઉપયોગ કરી શકીએ છીએ. ડી, a cat can eat a lot of leaves every day. બિલાડી છે દરરોજ ઘણા બધા પાંદડાઓ ખાઈ શકે છે. લુક, જુઓ, ants are moving on the leaves. કીડીઓ છે એ પાંદડાઓ પર સરકે છે. ચલો, એનું વાક્ય શું થશે? તો કે ધ બબુલ ટ્રીઝ લીવ્સ આર વેરી ગ્લોસી. લીસા હોય છે. સમટાઇમ્સ ધ બમ્બુ શૂટ્સ અપ 3 feet ઇન અ ડે. કોઈક વખત વાંસ છે એક દિવસમાં 3 ફૂટ જેટલો વધે છે. ધ બમ્બુ સ્ટેમ ઇન સોલિડ બિટવીન ધ જોઈન્ટ. બંબુના જે સાંધાઓ છે એ સોલિડ ઘન હોય છે. ચલો, બંબુનો ધ બંબુ ટ્રી ઇઝ વેરી યુઝફુલ. ઉપયોગી છે. વી હેડ અ કેમ્પ ઇન ગીર લાસ્ટ વીક. આપણે ગયા અઠવાડિયે ગીરમાં કેમ્પ કર્યો હતો. રજન ફિલ્ડ વોટર ઇન અ કેમ્પ. રજને કેમ્પની અંદર પાણી ભર્યું હતું. ચલો, કેમ્પનું વાક્ય બનાવવાનું છે. વી સ્ટે ઇન અ કેમ્પ ઇન ગીર ફોરેસ્ટ. આપણે ગીરના જંગલમાં ત્યાં રહ્યા હતા. ચલો, એક્ટિવિટી નંબર 7 જે તમારે લખવાની નથી. અરેન્જ ધ ફોલોઈંગ ઇન અ પ્રોપર વર્ડ. સાચા અર્થની અંદર ગોઠવવાના છે. રાઇટ અ પેરેગ્રાફ વિથ પ્રોપર પંક્ચ્યુઅલ માર્ક્સ. યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને વાક્યને અલ્પવિરામ છે, પૂર્ણવિરામ છે, એનો ઉપયોગ કરવાનો છે. વિરામ ચિહ્નો. પંક્ચ્યુઅલ માર્ક એટલે શું થશે? વિરામ ચિહ્નો. બટ હી ડીડ નોટ ફાઇન્ડ ગિફ્ટ ફોર સોહન. પરંતુ તે સોહન માટે ગિફ્ટ ખરીદી શક્યો નહીં, શોધી શક્યો નહીં. રોહન એન્ડ સોહન આર ફ્રેન્ડ્સ. રોહન અને સોહન બંને મિત્રો છે. બિકોઝ હી ફાઉન્ડ અ ગિફ્ટ. કારણ કે તે ગિફ્ટ શોધતો હતો. બિકોઝ ઇટ વોઝ સોહન્સ બર્થડે. કારણ કે તે સોહનનો બર્થડે હતો. એટ લાસ્ટ રોહન રીચડ ધ પાર્ટી. અંતે રોહન પાર્ટીએ પહોંચ્યો હતો. ધ બેસ્ટ ગિફ્ટ વોઝ ધેર લવ. બેસ્ટ ઉત્તમ ભેટ છે તેમનો પ્રેમ. સોહન કટ ધ કેક બિકોઝ હિઝ બેસ્ટ ફ્રેન્ડ હેઝ કમ.
સોહને કેક કાપી કારણ કે તેનો મિત્ર આવી ગયો હતો. રોહન વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય અ ગિફ્ટ ફોર સોહન. સોહનની માટે ભેટ ખરીદવા માટે માર્કેટ ગયો હતો. વન ડે ધે અરેન્જડ અ પાર્ટી એટ હોમ. એક દિવસ તેમણે પાર્ટીનું આયોજન કર્યું હતું. ચાલો આમાં પહેલું વાક્ય શું આવે? તો કે રોહન અને સોહન બંને મિત્રો છે. પછી એક દિવસ તેને પાર્ટીનું આયોજન કર્યું. પાર્ટીનું આયોજન શા માટે કર્યું? તો કારણ કે બિકોઝ ઇટ વોઝ સોહન્સ. વન ડે ધે અરેન્જડ અ પાર્ટી એટ હોમ બિકોઝ ઇટ વોઝ સોહન્સ બર્થડે. બરાબર, સોહનનો જન્મદિવસ છે. ત્યાર પછી અલગ અલગ વાક્યો આવે છે. ભાઈ તું શા માટે નહોતો આવ્યો? અહીંયા એ જ વાક્ય તમારે લખવાના છે. બરાબર, એ આપણે નથી કરવાનું. એક્ટિવિટી નંબર 8 શું છે? હિયર સમ રીઝન્સ એન્ડ સમ ઇફેક્ટ આર સ્ક્રેચડ. મેચ ધેમ એન્ડ મેક સેન્ટેન્સીસ. અહીંયા કંઈક વાક્યો આપેલા છે અને એના વાક્યોને જોઈન્ટ કરતા જે શબ્દો છે, લીટીઓ બીટીઓ કંઈ આપ્યું નથી, અલગ અલગ થઈ ગયું છે. તો તમારે યોગ્ય પ્રમાણમાં લખવાનું છે. ચાલો, ઈટ કેરેટ્સ. ગાજર ખાઓ. તો કે બિકોઝ વી ગેટ વિટામિન E. કારણ કે આપણામાંથી વિટામિન એ મળે. ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. ઈટ બનાનાઝ. બિકોઝ વી ગેટ વિટામિન B6. બિકોઝ દે આર ફૂલ ઓફ વિટામિન C. વિટામિન Cથી ભરેલું છે. ઈટ ફ્રેશ ઓરેન્જીસ. નારંગીઓ, તાજી નારંગીઓ ખાઓ. બિકોઝ મિલ્ક ઇઝ અ કમ્પ્લીટ ફૂડ. ડ્રિંક મિલ્ક. દૂધ પીઓ. ડો નોટ ડ્રિંક ઇમ્પ્યોર્ડ વોટર. શુદ્ધ પાણી પીઓ નહીં. બિકોઝ ઇટ મે કોઝ મેની ડિસીઝ. ઘણા રોગો થાય છે. બિકોઝ ઇટ મેક્સ યુ ડે અલાઇવ. બરાબર, એ કાંઈ લખવાનું છે નહીં. ત્યાર પછી એક્ટિવિટી નંબર 9 પણ લખવાની નથી. ધેર આર 2 સ્લાઇડ્સ અબાઉટ યુઝફુલ્સ ઓફ ધ બનાના ટ્રીઝ. બનાના ટ્રીના 2 બોક્સની અંદર એના ઉપયોગો આપેલા છે. રીડ ધેમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એના વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. રાઇટ સેન્ટેન્સીસ પ્રોપર ફોર પ્રિપેરિંગ સ્લાઇડ્સ અબાઉટ બંબુ ઓર અધર યુઝફુલ ટ્રી. બીજા વૃક્ષોના ઉપયોગો જાણો અને એના વિશે લખો. ચલો, વેરી ઇન સાઇઝમાં મોટા હોય છે બનાના. કલર એન્ડ ફેમનેસ. અને તે ફેમનેસ હોય છે, મતલબમાં એવું આવી શકે તેમ હોય છે. ઇટ મે બી યલો, પર્પલ એન્ડ રેડ. તે કદાચ યલો, પર્પલ, રેડ પણ હોઈ શકે. સ્વીટ ઇન ટેસ્ટ. સ્વાદમાં સુંદર હોય છે, મધુર હોય છે. હાયર લેવલ ઓર સ્ટાર્ચ. એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે. બનાના ચિપ્સ આર ફેમસ. બનાનાની ચિપ્સ ખૂબ જ પ્રખ્યાત છે. ફૂલ ઓફ વિટામિન B6. વિટામિન 6 મળે છે. ગુડ ફોર હેલ્થ. સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. યુઝડ એઝ વેજીટેબલ્સ ઇન સાઉથ એશિયા. એનો ઉપયોગ શાકભાજી તરીકે સાઉથ એશિયામાં થાય છે. લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ સો દેટ they are used નેચરલ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. પાંદડાઓ લાર્જ, વિશાળ, ફ્લેક્સિબલ અને વોટરપ્રૂફ હોવાથી તેનો ઉપયોગ કન્ટેનર પ્લેટ બનાવવા માટે છે. સાઉથ ઇન્ડિયન ફૂડ ઇઝ સર્વડ ઇન અ બનાના લીફ. સાઉથ ઇન્ડિયાના જે ખોરાક છે એ બનાનાના પાંદડા ઉપર પીરસવામાં આવે છે. યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, ડિશિસ, સારીઝ એન્ડ પેપર્સ. તેનો ઉપયોગ કપ્સ, ડીશ અને સાડી બનાવવા માટે થાય છે. નાવ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. હવે પ્રશ્નોના જવાબ લખો. આ પ્રશ્નોના જવાબ લખવા માટે તમારે વિડીયોને સ્ટોપ કરીને હું જે જવાબ બોલું છું એ શાંતિથી સાંભળવાનો છે અને પછી લખવાનો છે. ચલો, વાય આર ધ બનાના લીવ્સ યુઝડ એઝ નેચરલ ફૂડ કન્ટેનર. શા માટે આપણે ફૂડ કન્ટેનર બનાવવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ? તો લખવાનું, ધ બનાના લીવ્સ આર યુઝડ એઝ નેચરલ ફૂડ કન્ટેનર બિકોઝ લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. વિચ વિટામિન કેન વી ગેટ ફ્રોમ બનાના. બનાનામાંથી આપણે કયો વિટામિન મેળવીએ છીએ? B6. વી કેન ગેટ વિટામિન B6 ફ્રોમ બનાના. વેર ડુ પીપલ યુઝ બનાના એઝ વેજીટેબલ. ક્યાંના લોકો છે એ બનાનો ઉપયોગ શાકભાજી તરીકે કરે છે? ચલો, ક્યાંના લોકો કરે છે? સાઉથ ઇન્ડિયન. તો જવાબ શું આવશે? સાઉથ ઇન્ડિયન પીપલ યુઝ બનાના એઝ વેજીટેબલ. વિચ ફૂડ ઇઝ સર્વડ ઇન બનાનાસ લીવ્સ. સાઉથ ઇન્ડિયન ફૂડ
ઇઝ સર્વડ ઇન અ બનાના લીફ. ચાલો ત્યાર પછી એક્ટિવિટી નંબર 10, આ તમારે ખાલી સમજવાની છે, બરાબર. એક્ટિવિટી નંબર 10, સમ સ્ટુડન્ટ્સ આર પ્લાનિંગ ટુ વિઝિટ ધ સાયન્સ સિટીની મુલાકાત માટે જઈ રહ્યા હતા. રીડ ધ ગિવન કન્વર્ઝેશન કેરફુલી. કાળજીપૂર્વક એનો સંવાદ વાંચો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ બાય યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. નીચે ટેબલની અંદર એક્સપ્રેશન આપેલા છે, એ કમ્પ્લીટ કરો. શો યોર એગ્રીમેન્ટ. ચલો, શો યોર એગ્રીમેન્ટ એટલે શું થશે? તમે એમાં સહમત છો. શો યોર ડિસએગ્રીમેન્ટ, તમે એમાં સહમત નથી. બરાબર ને? આવું આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, ફરીથી જોવાનું છે. ધેટ રાઇટ્સ, તે સાચું છે. ઓલ રાઇટ, એઝ યુ વિશ, તમારી ઈચ્છા પ્રમાણે. યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ, તમે તદ્દન સાચા છો. ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા. ધેટ્સ ગુડ પોઈન્ટ. આઈ એગ્રી વિથ યુ. આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ. ઓહ યસ, આઈ એન્ટાયરલી એગ્રી. આઈ થિંક ધેટ્સ ગુડ આઈડિયા. લેટ્સ. આ બધા શબ્દો છે એ તમે સહમત છો ત્યારે વાપરીશું. જ્યારે સહમત નથી ત્યારે શું વાપરે છે? આઈ ડોન્ટ થિંક સો, હું એ બાબતમાં નથી માનતો. આઈ ડિસએગ્રી, હું સહમત નથી. આઈ ટોટલી ડિસએગ્રી, હું સંપૂર્ણપણે ડિસએગ્રી છું. નો, ધેટ ઇઝ નોટ રાઇટ, નહીં તે સાચું નથી. યસ, ધેટ મે બી ટ્રુ, બટ તે કદાચ સાચું હશે, પરંતુ આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, મને માફ કરજો પરંતુ હું સહમત નથી. આઈ એમ નોટ શ્યોર આઈ એગ્રી વિથ યુ, મને ચોક્કસ ખાતરી નથી, હું સહમત છું. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું કોઈ સાથે સહમત નથી. સોરી બટ આઈ ફીલ ધેટ. નો, સર્ટેનલી નોટ ને લેટ્સ નોટ. બધા શબ્દો એની અંદર આવે છે, બરાબર. ખાલી યાદ રાખવાના છે, કારણ કે દરેક વ્યક્તિના મગજની અંદર વિચારો કેવા આવતા હશે? અલગ અલગ આવતા હશે, એટલે બધા અલગ અલગ વિચારે છે. હાલો, હું એમ એક વ્યક્તિને હું ક્લાસની અંદર એમ કહું, ચલો પ્રવાસ કેટલાને આવવું છે, તો સહમત હશે એ શું કરશે? હાથ ઊંચા કરશે. સહમત નહીં હોય એ હાથ નીચા કરશે. આ રીતના જવાબ પણ ડબલ આવી શકે છે, કારણ કે એક્સપ્રેશન બધાના કેવા નીકળશે? અલગ અલગ. એ જ રીતના અહીંયા આપેલું છે. અનુપમ સ્ટુડ ફર્સ્ટ અમોંગ ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 8 ઇન હિઝ સ્કૂલ. તેના ક્લાસની અંદર 8મા ધોરણમાં પહેલા નંબર પર આવ્યો છે. હિઝ પ્રિન્સિપલ ટોક્સ ટુ હિમ. તેના આચાર્યશ્રી છે એમની સાથે વાતચીત કરે છે. રીડ ધ ગિવન કન્વર્ઝેશન કેરફુલી. કાળજીપૂર્વક એનો વાર્તાલાપ સાંભળો. ફાઇન્ડ ઇન ધ બ્લેન્ક્સ બાય યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બોક્સ. અને જે બોક્સની અંદર છે એના જવાબ લખવાના છે, બરાબર. તો આની અંદર પણ તે એ રીતના થશે કે ભાઈ ડબલ આન્સરમાં આવતા હશે, કારણ કે એક્સપ્રેશન છે કેવા આવશે? અલગ અલગ આવશે. ચલો ત્યાર પછી એક્ટિવિટી નંબર 11. ચલો, વર્ક ઇન ગ્રુપ્સ. જોડીઓમાં કામ કરો. હિયર આર 2 સ્ટોરીઝ આર મિક્સડ અપ. અહીંયા 2 વાર્તાઓ ભેગી થઈ ગઈ છે. રીડ ધેમ, વાંચો તેને. સેપરેટ જમ્બલ્ડ સેન્ટેન્સીસ, અને એને અલગ ભાગને વાક્યો બનાવો છે, એટલે કે અલગ પાડવાના છે. ધેન રાઇટ ઇચ સ્ટોરી ઇન ગિવન સ્પેસ, અને અલગ અલગ વાક્યમાં અને સુટેબલ ટાઇટલ ટુ ઇચ સ્ટોરી, અને દરેકને યોગ્ય શીર્ષક આપો. ચાલો, આપણે અહીંયા ખાલી સમજવાનું છે, બરાબર. આને કંઈ લખવાનું છે અને મતલબમાં ખાલી 2 જ વસ્તુ લખવાની છે. શિબુ વોઝ અ જનરસ કિંગ. શિબી એક દયાવાન માણસ છે, સામાન્ય માણસ છે, રાજા છે. ધેર વે સ્પેશિયલ બર્ડ. તેની પાસે એક ખાસ પક્ષી હતું. વન્સ લોર્ડ ઇન્દ્ર ડિસાઇડેડ ટુ ટેસ્ટ હિઝ જનરસિટી. એક વખત તેની જનરસિટી ચેક કરવા માટે ઇન્દ્રએ નક્કી કર્યું. વન ડે ધ હન્ટર સો ઇટ. એક દિવસ તે શિકારીએ તેને જોયું. હી મેડ અ પ્લાન વિથ ધ હેલ્પ ઓફ યમ. તેણે પછી એ આયોજન યમને કીધું. ઇટ ડ્રોપ્ડ પીસીસ ઓફ ગોલ્ડ ફ્રોમ ઇટ્સ માઉથ વાઇલ સિંગિંગ. જ્યારે તે ગાશે ત્યારે એના મોઢામાંથી એ સોનાના જે ટુકડાઓ છે પડી જશે. વન મોર્નિંગ કિંગ શિબી ટુક હિઝ સીટ ઇન ધ કોર્ટ. એક દિવસ એક સવારે શિબી રાજાએ તેમની સીટ દરબારમાં લીધી. હી ગોટ અ લોટ ઓફ પીસીસ ઓફ ગોલ્ડ એન્ડ બીકેમ વેરી રીચ. તેણે સોનાના સિક્કાઓ મેળવ્યા અને ખૂબ જ ધનવાન થઈ ગયો. હી ડિસાઇડેડ ટુ ગીવ ધ બર્ડ ટુ ધ કિંગ એઝ અ ગિફ્ટ. પછી એ પક્ષીને રાજાની ભેટમાં આપ્યું. જસ્ટ ધેન અ ડવ ઇન્દ્ર ફેલ નિયર શિબીઝ ફીટ. તે ફક્ત પછી ડવ ઇન્દ્ર જે છે એના શિબીના પગમાં નીચે અહીંયા નજીક પડ્યું.
ઇટ કુડ નોટ ફ્લાય, તે ઉડી શકતું નહોતું. ધેન હી હાઉક યમ, હાઉક કોણ છે? યમ છે. ત્યાં પછી યમ આવ્યા. કેમ ઇન ચેઝિંગ ધ ડવ, ડવને પાર પાડવા. ધ કિંગ વોઝ વેરી હેપી વિથ ધ ગિફ્ટ, રાજા છે એ ગિફ્ટ મેળવવા માટે ખૂબ જ ખુશ હતા. ધ ડવ રિક્વેસ્ટેડ ધ કિંગ ટુ સેવ હિમ, ડવ છે તેમને બચાવવા માટે રાજાએ પ્રયત્ન કર્યો, વિનંતી કરી. ધ હાઉક ડિમાન્ડેડ ફોર ધ ડવ, હાઉકે છે એ ડવ માટેની માગણી કરી. ધ કિંગ સેડ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર અબાઉટ ધ બર્ડ, રાજાએ પક્ષી વિશે પ્રાઇમ મિનિસ્ટરને કહ્યું. ધ કિંગ સેડ ટુ ધ હાઉક, રાજાએ હાઉકને કહ્યું. ડોન્ટ કિલ ધ ડવ, એ ડવને મારશો નહીં. આઈ વિલ ગીવ યુ એઝ મચ મીટ એઝ યુ વોન્ટ, તમે જે પ્રમાણે ઈચ્છો છો તે પ્રમાણે આપશો. ધ પ્રાઇમ મિનિસ્ટર ડીડ નોટ બિલીવ ધીસ એન્ડ સેડ ટુ ધ કિંગ, પ્રાઇમ મિનિસ્ટરે તે માન્યા નહીં અને રાજાને કહ્યું. ધ પીપલ ઓફ ધ કિંગડમ વિલ લાફ એટ યુ, આ જે રાજ્યના લોકો છે એ તમારા ઉપર હસે છે. બટ ધ હાઉક સેડ, પરંતુ હાઉકે કહ્યું. આઈ ડોન્ટ ઇટ એનીથિંગ કિલ્ડ બાય અધર્સ, હું બીજા સાથે કોઈનું મારીશ નહીં. ઇફ યુ ગીવ મી યોર ફ્લેશ ઇક્વલ ટુ ધ વેઇટ ઓફ ડવ્સ બોડી, તમે મને ડવ્સની જે બોડી છે એના વજન જેટલું મને કંઈક આપ, આઈ વિલ ટેક ઇટ, હું તમને તે આપીશ. સો ધ કિંગ સેટ ધ બર્ડ ફ્રી, રાજાએ એ પક્ષીને મુક્ત કરી દીધું. એટ ધીસ પોઈન્ટ ઇન્દ્ર એન્ડ યમ અપિયર્ડ બિફોર શિવી, પછી યમ અને ઇન્દ્ર શિવીની સામે પ્રગટ થયા. ધ બર્ડ સેટ ઓન ધ ટોપ ઓફ ધ પેલેસ, પક્ષી છે એ મહેલની ઉપર બેઠું. ઇટ થોટ, એણે વિચાર્યું. ધેર આર 4 ફૂલ્સ ઇન ધ કિંગડમ, આ રાજ્યની અંદર 4 મૂર્ખો છે. દે આર ધ હન્ટર, શિકારી, ધ પ્રાઇમ મિનિસ્ટર, ધ કિંગ એન્ડ માય સેલ્ફ. ધ કિંગ સેડ ટુ હિઝ મેન, રાજાએ એના માણસને કહ્યું. કટ માય બોડી ઇન્ટુ પીસીસ એન્ડ પુટ ધેમ ઓન ધ બેલેન્સ, મારી બોડીને કાપો અને પછી એને બેલેન્સની અંદર જમા પાડી દો. ધે પ્રેઝડ એન્ડ બ્લેસ્ડ શિબી, તેણે પ્રશંસા કરી અને શિબીના આભાર માન્યા. ચાલો, આ રીતના અહીંયા 2 સ્ટોરી હતી. પહેલી સ્ટોરી છે શિબી વોઝ અ જનરસ કિંગ, શિબીની વાત હતી, અને ધેર વોર અવર સ્પેશિયલ બર્ડ, પક્ષીની વાત હતી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ રિવિઝન કમ્પ્લીટ થાય છે. જો તમે હજી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો